ઘોડીઓ ને બાબો બિરદારી ભીખિયા કૃપાળુ માર કંજારી બેને સેવા કરે સિંદોરી માયાને સેવા ચડે અને ચડે શ્રીફળ ને ચૌભાગ્ય અને ચડે શ્રીફળ ને શોભા પહેલા પૂજા કરે જેવડી પછાય તો કરોડ દેવા હોદી રે જય દાથાઈ બોલો ભાઈ ભાઈ પ્રથમ પેલા સમરીએ દેવા સુંઢાળા પ્રથમ પહેલા તમારી એવા ઢોળાળા લક્ષલા ભનો દાતા મારા વિઘન હરો રાવણો દાતાર રે મારા વિધાનરો જય વાલા માતા કહે જના પાર્વતી દેવા સુંઢાળા માતા કે જના પાર્વતી એવા ઢોળાળા ભીત શંકર દેવ મારા વિઘન હરો તે શંકર દેવ રે મારા વિધાનરો લાંબી સુદેવે મલપતો દેવા સુંઢાળા લાંબે ઊંડે આવે બલપતો એવા ઉંડાળા ગળામાં ફૂલનો હાર મારા વિઘન હરો ગળામાં ફૂલડાનો હાર રે મારા વિધાનરો ભાઈ બાજુ બધા બેર ખા દેવા સુંઢાળા કોઈ બાજુ બંધા બેર ખાયવા ઉંડાળા દસે આંગળીઓમાં બેઠ મારા વિઘન હરો દલાંગળીઓમાં વેડ રે મારા વિધાનરો ઘેર કટાળા વાકડા દેવા સુંઢાળા ગળકડાળા વાકડા એવા ઉંડાળા આય ઝળકતી આવે ઢાલ મારા વિઘન હરો ભાઈ પિરોજી ભોજડી દેવા સુંઢાળા રેશમિયો ચૂરવાન મારા વિઘન હરો ચડવા ઘોડો હંસલો દેવા સુંઢાળા ભીતરિયા છે પલાણ મારા વિઘન હરો સેવ સુવાળી લાડુ લાપસી દેવા સુંઢાળા દેવર્યો કંસાર મારા વિઘન હરો સખલ પુરસો હામણા દેવા સુંઢાળા મૌચરમાનો વાસ મારા વિઘન હરો હાલો હાલો ભાઈઓ બહેનો વડીલોને ખાસ વિનંતી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે ગામના દરેક ધર્મ પ્રેમી
ભાઈઓ પેલી બાજુ બહેનો ઊભા છે તેઓને વિનંતી બહેનો માટે બેસવાની અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. દરેક ભાઈઓને ખાસ વિનંતી જમણી બાજુ જે સોફા પડ્યા છે ત્યાં સિનિયર સિટીઝન અને મહેમાનો માટે તો ગ્રામજનોને ખાસ વિનંતી સોફા ઉપર કોઈ બેસે નહીં. બહેનો આ બાજુ આવતા રહ્યો. હાલો હાલો તની જય ભાઈઓ બહેનો અને કુંડળ ગળે હાથ આજ રાત્રિ કા દેવ દેવીઓને હાલો જમણી બાજુ જે સોફા રાખવામાં આવ્યા છે ત્યાં મહેમાનો અને સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા રાખી છે. જમણી બાજુ બહેનો માટે સિનિયર સિટીઝન અને મહેમાનો માટે તો ગ્રામજનોને ખાસ વિનંતી ગાદલા ઉપર બેસે. દુકાને જે યુવાનો ઊભા છે બધાને વિનંતી સ્ટેજની સામે બાજુ આવી જાય. દુકાને ઉભેલા તમામ યુવાન મિત્રો ભાઈઓને ખાસ વિનંતી અહીંયા ઓડિયન્સમાં આવી જાય.
ભાઈઓ બહેનો, ગામના તમામ ભાઈઓ બહેનો, વડીલોને ખાસ વિનંતી, આજથી 2073નું વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સાવસિયા પરિવાર અને ગોવિંદભાઈ તરફથી સર્વે ગ્રામજનોને, મહેમાનોને નૂતન વર્ષા અભિનંદન. સાથે સાથે આ 3 દિવસનો જે ત્રિવિધ કાર્યક્રમ છે, કાર્યક્રમની આપ સૌને જાણ કરી દઉં. આજે સુપ્રીત વિવેકાનંદ ભવાઈ મંડળ લોક ભવાઈ આજનો કાર્યક્રમ છે. આજનો કાર્યક્રમની શરૂઆત રાત 9 કરવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે જીવન સંધ્યાનું સંભાળનું, એટલે કે યાત્રામાં ગયેલ, યાત્રા અંતર્ગત આભાર સન્માન, જે વડીલોનું સન્માન થવાનું છે. તમામ વડીલોને ખાસ વિનંતી, ગોવિંદભાઈ અને સાવસિયા પરિવાર દ્વારા દરેક વડીલોને ઘર સુધી વડીલોને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. તો આવતીકાલે વડીલ વંદનાનો કાર્યક્રમની શરૂઆત સન્માનીય બહેનો જે ગંગા સ્વરૂપ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. તો અમારી સન્માનીય બહેનો, ગંગા સ્વરૂપ બહેનોને ખાસ વિનંતી, આવતીકાલે સાંજે 9 વાગે વેલાસર પધારી કાર્યક્રમની પ્રારંભ આપણે દીપ પ્રાગટ્ય કરી અને પ્રારંભ કરશું. ત્યારબાદ 2 તારીખે આપણે લોક ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં સુપ્રીત લોક કલાકાર ભીખાભાઈ અને મનસુખભાઈ દ્વારા આપ સૌને લોક ડાયરાનું આયોજન આપણા ગોવિંદભાઈ સાવસિયા તરફથી કરવામાં આવ્યું છે. તો દરેક ગ્રામજનોને ફરીથી વિનંતી, ગોવિંદભાઈએ જે 3 દિવસનો આપણને યાત્રાનો પ્રવાસ જે કરાવેલ, ખરેખર આનંદ ઉમંગ સાથે આપ સૌ જે પ્રવાસ કરી અને અહીંયા મોવિયા ગામે પધારેલ, ત્યારે પણ આપણે ગ્રામજનો દ્વારા ગોવિંદભાઈ અને સાવસિયા પરિવારનું ઘોડા દ્વારા અને બેન્ડ વાજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આવતીકાલે પણ આપણા ગામ તરફથી ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ, ગોવિંદ કાકાનું પણ સન્માન થાય એવી મારી ખાસ ઈચ્છા છે. ખરેખર આપણા ગામનું ગૌરવ કહેવાય કે આવા સપૂત આપણા ગામને મળ્યા છે. ત્યારે ગ્રામજનોની પણ એક ફરજ બને કે આપણે પણ ગોવિંદ કાકાનું ઋણ અદા કરીએ, કે જેને ગ્રામ પ્રત્યેની અખૂટ લાગણી, જેનામાં કોઈ શબ્દ મારી પાસે ન હોય, કે ગોવિંદ કાકાએ જે ગ્રામ પ્રત્યે જે લાગણી બતાવી છે એ અતૂટ લાગણી છે. તો આપણા મોવિયા ગામ તરફથી પણ ગોવિંદ કાકાનું આવતીકાલે સન્માન કરવામાં આવશે. 3 દિવસ કાર્યક્રમમાં આખું ગામ સ્વયંભૂ 3 દિવસ સુધી આ કાર્યક્રમને નિહાળશું. આપણા ગામની શોભા છે. ગોવિંદ કાકાએ જો પોતાનું આખું કુટુંબ સાથે સુરતથી અહીંયા પધાર્યા હોય, ત્યારે આપણી પણ એક ફરજ બને. આ 3 દિવસના કાર્યક્રમમાં સર્વે ગ્રામજનો, ગામની એક શોભાના ભાગરૂપે સર્વે ગ્રામજનો 3 દિવસ સુધી વેલાસર વારું પાણી કરી અને આપનું સ્થાન ગ્રહણ કરશો. સાથે સાથે ફરીથી આપ સૌને કાર્યક્રમ, આજનો ભવાઈના કાર્યક્રમમાં જે 3 દિવસ સુધી ગોવિંદ કાકા તરફથી ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગોવિંદ કાકાની તો લાગણી હતી કે જમવાનો કાર્યક્રમ રાખવો, પણ અમે ગ્રામજનોએ ના પાડી કે ભાઈ અહીંયા ઘર છે અમારું, તમે અમને ખૂબ જમાડ્યા, ખૂબ આનંદ કરાવ્યો 3 દિવસ સુધી. તો અહીંયા તો અમારી એક ફરજ બને, તમે જે અમને કામ ચીધો એ અમારે કામ કરવાની ફરજ બને. તો ફરીથી સર્વે ગ્રામજનોને આવતીકાલે વડીલ વંદના યાત્રામાં વેલાસર પધારવા વિનંતી. કાર્યક્રમ આગળ ધપાવશું. ફરીથી આજે વિશેષ આ દેશના ઘડવૈયા અને જે આ દેશને એક રાહ ચિંતો છે એવા
સરદાર વલ્લભભાઈ પટેલની 141મી જન્મ જયંતિ હોય, આપણે સૌ સરદાર પટેલને સત સત વંદન કરી અને તાલીઓથી આપણે સૌ વધાવશો. જય સરદાર. બચ્ચો બાણે સમજાવવારે લો બાળક બેઠો બાર મંડે ભોળવારે લો બીજે તળે બોનો નાદ જોવા નીકળા રે લો જે તણ ભવનના નાદ જોવા નીકળા રે લો ચોથે ચોગાડા ભગવાન મારે કે ભવડવારે લો ચોથે સોગાળા ભગવાન પર કે ભોળવારે લો પાંચમે પગડા વજો પાંચ મારે કે ભરવલા રે લો પગલા ભર્યો પાંચ પર કે ભોળવારે લો છઠ્ઠે ચોગાડા ભગવાન મારે કે ભવડવારે લો સોગાળા ભગવાન પર કે ભોળવારે લો હાથે અડેલ બાંધી મારવને મારવારે લો હરણ માંગી પારવને મારવારે લો આઠમે અવચર્યા મહારાજ ગોકુળ ગામ ના રે લો ઓસરિયા મહારાજ ગોકુળ ગામ મારે લો નવમે રણખેડા મહારાજ માણે ચોક મારે લો રણેન્દ્ર મહારાજ મને ચોક મારે લો તમે પણ લાવ્યા ના રે તે આવ્યા રે લો પરણી ચલ્યા ના અયોધ્યા આવ્યા રે લો પિંગલ દેશની ઢોલા પદમણી પિંગળ દેશની ડોલા પદમણી નળ રાજાનો હેડો નળ રાજાનો ડોલા એ જે દિના પોઢતા પારણે તે દિના દીધેલ બોલ મારું ને ઢોલો દોનું લેડા રે મારું ને ઢોલો દોનું લેડા અને લેડા લવિંગ હું દિલા કળીએ અને લેડા લવિંગ હું દિલા કળીએ મારું ઢોલો ને માર્યો ફૂલ કરી પાખડીએ છે લુગડે મારું ની બાંધણી આઠે લુગડે મારું ની બાંધણી મેલે લુગડે હોય મારું અને મેલે લુગડે હોય મારું નવે એકા તો સાબુની ખોટ પડી ધોબીડા ગયા પરદેશ માધવપુર નો માનો રે માધવપુર નો માનો અને આવે કુડ જાદવ અને આવે કુડ જાદવ ની જાન પણ રાણી રૂખમણી ઢોલા થઈ તો ને
હાલ, હાલ. વિજય હો વિજયને બોલો આય હું તો દીવડો લઈને જાગી નાઈ ગયો હાલ, હાલ. ગણેશ નવકુળ કારકા બાવનરાય ભાવચરી રાજાલુદાની ગેલ મમૈયાની પીઠણ હોયાની નાકભાઈ હાર જોગણી ખોડિયાર મમડિયાની આવા રંગના જગમડાવે એની 71 પર્યાની કિરણ મહારાજ તમો ક્યાંથી આવ્યા ચાલી સ્વર્ગ ભવનના દ્વારમાંથી આવ્યા તો ભલે આવ્યા આ દેવ ડાયરો સકળ સભા એના વિઘન હરી અને થાવ પરી વિઘન હર્યા મહારાજ હવે તમારે શું જોઈએ પાંચેય વસ્ત્ર સોનિયા દક્ષિણા ધમડા ધોરી કંઈક મળ્યા કંઈક મળશે બીજા જોઈએ માગી પગની અંદર જોહે મહારાજ કાબીને કડલા અણવટ્ટે વિછિયા રમરમાટે જમજમાટ સોના ચાંદીના દાગીના મળશે જો કદાચ ઘરેણા ન આવે તો જાપે પડી છે હેડમાં પગ રાખી અને ખીર ઠપકાઈ દઈએ લાજુ આવે લાંબા નાકને મહારાજ બીજા શું જોઈએ બીજા ઘોડા જોઈ મહારાજ ઘોડા તો ઘણા આવ્યા ને આજે પણ આવે જો કદાચ ઘોડું ન આવે તો કુંભારને ઘરેથી ખોલકું મગાવી એના ઉપર તમને બેસાડી મોઢે ચૂનો ચોપડી અને ગામની એલા બલા ગામ મારે કાઢી લાજુ આવે લાંબા નાકને મહારાજ બીજા શું જોઈએ આવા સમરખની દીવા કરી દીવા કરીને વારું થાય પછી છોકરાઓને જમાડાય હાથીને ખીચડો ખવડાવાય પછી બાજો ઢળાય બેય માણા બેસે હાથમાં માળા અને ભગવત સમરણ ઓ ભાઈ નાયકો વિવાહ વ્રત વધામણા પેલા મંગળ ચાર પૂજ્ય સાવ સુલક્ષણા સુલક્ષણા જપતા કાન કુવારા અનંત દળ વાદળ ચડે ચડ્યો હાથી સળગારી મોર મોર કરાયો ફોજની ફતેહ થાય થાય આપણે માંડ્યો ભવાનીનો જંગ જંગ આવી ગણેશની મૂર્તિ મૂર્તિ પાસાળની મૂર્તિ મૂર્તિ કાષ્ટની મૂર્તિ મૂર્તિ સોની સમરે ઘડતા ઘાટ ઘાટ પંછી સમરે ચાલતા વાટ એકદંત દયાવંત ચાર ભુજા ધારી ધારી મસ્તકે સિંદૂર ચડે શોભેયો અને ઉદરની અસવારી અસવારી પેલા જળમાં જળ કમંડળ મંડળ બીજે મોદક હાથ હાથ ત્રીજા કર્મા ફરસી શોભેયો ચોથે છે જપમાળ. જપમાળ આવા ગણપતિ દાદા છે કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સંપ્રભા સંપ્રભાય. નિર્વિઘ્ને કુર્વે દેવાય. દેવાય સર્વ કાર્ય સર્વદા સર્વદાય. હવે એના પૂજારી કોઈ ભાવયા ભક્તને બોલાવો આઈફો મહારાજ આઈફો ભૂદેવ તમે કેમ હાફી રહ્યા અખડા બખડીનો ખેલ શેરી માયલો સી કેને કીધો સૈડો કેને કીધો ભૈડો મારે કાને આવી સુરતા હમા ગામથી દોડ્યા દોડ્યા આવ્યા મહારાજ તમારા નામે ઠામે તમને બોલાવ્યા અમારા નામ લોહ ને દો એ નામ ખોટા પીરભાઈ જાની જાની એકના બ્રાહ્મણ હોય પણ પીરભાઈ એવા નામ ના હોય સલેમાનભાઈ શકોરિયા એ નામ ખોટા હાચા નામ કહો સાચા નામ તુલસી ક્યારે પીડારિયા ત્યાં શું કરતા હતા? ત્યાં નમાજ પઢતા હતા બ્રાહ્મણના દીકરા તુલસી ઘરે નમાજ ન પઢાય પણ ગાયત્રીના જાપ કરાય તો હવે મંત્ર ના આવડતી ટીપડા મગાવો વાંચીને વળ ઉચ્ચાર કરો ટીપણા હરી ગયા મહારાજ જાર હળે બાજરો હળે ગટપડમાં કાયા વાકી વડે આ તો હળાહળ કર્યું કાગળમાં લખ્યું વંચાય વાંચીને વળ ઉચ્ચાર તો કરો ફળ ફળ ફળે મહારાજ આમાં કંકુ વર્ણ આવ્યા ઉત્તમ પ્રથમ કંકુ વર્ણ કેના કઈ સંખલપુરના ટોડાવાળી લાલ ધજાવાળી લાલ ચુડાવાળી માં બહુચરાજીના કઈ મહારાજ ઉગમણે ગોખ
મખવારી અખંડ ચૂડાવાળી ભગવતી માં બહુચરા કે બાળી ભોળી બહુચરા બિરદાડી વિખ્યાત સંખલપુર વાળી સદા ઈ મહાકૃપાળુ માત બીજા કંકુણા જડેશ્વર દાદા ને બિલેશ્વર દાદા ના કઈ મહારાજ સ્વયંભૂ જડેશ્વર દાદા કે જડિયો જંગલમાં વસે ઘોડાનો દાતાર ત્રુઠો રાવર જામને હાકી દીધો હલાર હે માર હલિયા ફોજા ઊંધી લાર દૂધ પુત્ર ને દીકરા જેને પ્રસન્ન થયા જડેશ્વર નાથ ત્રીજા કંકુણા નકલંગ સાહેબ ના કઈ મહારાજ નિષ્કલંકી અવતાર કે નકલંગ જે કહે નકલંગ ની કરતા નહીં કોઈ હાંસી આવી પડી જગાવાળા ઉપર છોડાવી જમ કરી ફાંસી ચોથા કંકુણા શકળ સભા ના કઈ મહારાજ સકળ સભા બેઠી ભલી સૌતડા સૌદાસ ભાવે ભવાઈને સાંભળે એની ખોડિયાર પૂરે આસ પાંચમા કંકુવર્ણા વ્યાસ ભાઈઓના રમતા આવે જમતા આવે માતાજીના પ્રતાપથી ભૂંગળા ઉભા નુભા એક આધિયો કારો આવ્યો મહારાજ કેનો આવ્યો વાં બેઠો તો નાઘો કીધો એના કારા ન્યાનો બેહાય એક કરું પૂરે આમાં મેર આવ્યા મેળ કરો આભ ધરતીને મેર નહીં ન હોય કુવારાને હારો તો નહીં કુંવારો કહેવાય નહીં ખીરમાં મીઠું નહીં તો ગેસ બની જાય વેગડી સારી બે બ્રાહ્મણે થે ખોલકડી મારી સ્વાહા અરે ભૂદેવામાં સ્વાહા શબ્દ ન બોલાય સ્વાહા શબ્દ ક્યારે બોલાય કે જ્યારે અગ્નિમાં ઘી હોમાય સમિધો હોમાય ત્યારે સ્વાહા શબ્દ બોલાય પણ તમારા જેવા બ્રાહ્મણ એ સ્નાન કરવા ગયા સ્નાન કરીને બોટિયા સૂકવા હતા કુંભારના ઘરનું ખોલકું ચાલ્યું મહારાજે ક્રોધ ચીડ્યો પાણીને એટલી બધી છાંટી ખોલકી બળીને ખાક થઈ ગઈ. હાડે હુડે મહારાજ હાડે હુડે એવો ભૂદેવ હો આપણું આ મંડળ અને આ મોવૈયા ગામ સમસ્ત એનું કોઈ ખરા બોલે ખરાબી છે એ ભલે આડે ઉડે તૈયાર રાખે. રિયો દેવ ના દેવ મીઠી કરી શેવ દેવ નહીં રોકાય ડોડિયાનો દીવો કરી ઘીનો દીવો જોઈ લાડવાની પાર બાંધી ધર્મવાલા, તમને પણ ઈચ્છા પ્રમાણે ભોજન મળશે પણ મહારાજ વાર તો કયો બ્રાહ્મણના દીકરા અને વારની ખબર હતી ક્યાંથી ખબર હોય હાથ વારના હાથ બટીકા બનાવ્યા નોખા નોખા રાખ્યા વેલો ભાઈ વીઠો ઠેબુ માર્યું બધાય ભેગા થઈ ગયા ગડબડીયો વાર તો થઈ આજે ગયો સોમવાર નહીં મંગળવાર વીતે. બુધવાર નહીં. ગુરુવાર વીતે. શુક્રવાર વીતે. શનિવાર વીતે. રવિવાર નહીં. જુમેરાત જમ કેને ખાય હાલતા ચાલતા આડીજી ભાડે ને જમ ભરખી જાય આ બનાણો માતાજીનો જંગ આમાં કોઈ પડે ભંગ એને જમ ભરખી જાય એ હાલી અચળ માલી અચળ ચળ ચળ ચળ. એ ગુણપા કડાય જા. રંગ તો ભલેરા. આની જે બોલજો
ચરમાદાઈ જય. બરાબર પાણી નથી બતાવતા, કેમ મોરું પાણી દેખાય? ખોડિયાર માની જય. હા, હવે હાથા લ્યો, હવે બરોબર. હનુમાન દાદાની જય. જો 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 સડી બગડી ગઈ, જો હાયલા રાખે, હાયલા રાખે. તાલી લેને વાલા કે બધા ખીચડા ખૂબ. તારા ડુઆ કાઢી નાખે એવા 25 જણા છે. લ્યો આ ઢોહા ખાઈને ફેરા થયા. ડુઆ નો ખવાય, તય કલી મળી ખાઓ, નો ખવાય, તય મકાઈ ના ભોજા લે એ નો ખવાય. એલા ખાવ હું તમે. અનાજ 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 ખાઈ એવા તમારા મોઢા છે કે ગધેડાના લીંડા ખાઈ એવા છે? એ તારા હાટુ રાખ્યા. મજા આવે પોચા પોચા. તારે ઠીકરીએ દાંત નથી ને એટલે. હે ધીરુભાઈ, હા ભૂંગરિયા મારા પાક્કા મિત્ર, હા वो भी चल गया. હા है पखाजी मेरा जिगर दोस्त, દોસ્ત, ये भी चल गया. હા केशिया मास्टर, હા नबूभाई, હા ये भी चल गया. હા. कलबलिया वाला चांद मास्टर, જાંજ માસ્તર, ये भी चल गया. હા. डबा मास्टर, એ ડબ્બો વગાડવા વાળો કહેવાય. ए डब्बो वगाड़वा वालो नो कहेवाय. ए તઈ डब्बो छे एक भोवाई नु वाजिंत्र. હા, डब्बो वागे तो ज भोवाई सके नकर भोमा उतरी जाए. એ વાત મુદાની. એટલે ये भी चले गया. હા, चा मास्टर चले गया. ચા વાળું. સાવારું કયો માં 18 નો પાસે આખી રાત ઘડીયું કાઢીને લાંબા થઈ જાવ, હા એને માસ્ટર કહેવાય. બરાબર. બધાય ચલે ગયા. હા. તારી ને મારી બેયની બરાબરી રહી. એ આમ રહી. એ છોરા, એ વૈશ્વમાં નહીં બોલવાનું, હવે બંધ હો, તમારે જ બોલવાનું. હવે મારે બોલવાનું. હા. તારી બરોબરી ભગવાન નો થવા દે. આખો જા ચાંદવા ગધડા જેવા. હવે હાલે ગધેડો સાંધવા જેવો આ તારા પગ લીધા હરતાના પાખા જેવા. અને તો પગ જેવો, આ તારું ડીંડું જરખ જેવું. ઝરક ઢીંડા જેવો, આ તારા હાથ કડતલા જેવા. કરેશનો હાથ જેવો, આ તારું નાક જોયું તો હરના ચવડા જેવું. હરનું ચવડો નાક જેવો, આ તારી દાઢી જાપા જેવી. એ ઝાપો દાઢી જેવો. ચારા પાડમાં મસ્કરી કરવા. કા આ જુવાનિયા કેવા આનંદી કેવા હરકતી છે આનંદી કે બાકી. ભલે ધીરીઓ ભગત આવ્યો, હા ભારે ગણ ગોઈતો, ભારે ઉપયોગમાં આવ્યો. અહીંથી ખેતરના શેઠે લઈ જાય, ઢીચણમાનો ખાડો કરી ઊંધા માથે દાટે. આ બે પગ હરાતાના પાખા જેવા હતા. એક દોણું અને એક જબો પહેરાવી દે એટલે જનાવરે કઈ નો આવે, માલમાં વધારો થઈ જાય. હાલમાં ઘટાડો થઈ જાય કાકા. ન થાય. ખેતરને શેઠે રાખતો શેરડી બધીએ ખાઈ જાવ, સોતાના કરું ઢગલા. હા. એ કરતા શેઠો મારે શેઠે લ્યાય. માણાને શેઠો હોય જ નહીં. માણાને શેઠો હોય ને એવો ખેતરનો શેઠો ન હોય. કેને કીધું? ખેતરના શેઠાનો બે ભાઈને વાંધો પડે, 5 જણા જાય ને હા. એટલે એ વાંધો પાર પડી જાય. બરાબર. પેલા એક સાવા જમી આખી લઈ લે હા. એટલે સમજી જાય. હા. માણામાં શેઠો પડ્યો ને જિંદગી ભર પૂરું ન થાય. કેને કીધું? સગા બે ભાઈ હોય, હગા બે ભાઈ હોય. એક ભાઈના લગ્ન થઈ જાય, થઈ ગયા હોય. એક ભાઈ હજી કંપનીમાં હોય. અહીંયા જામનગર રિલાયન્સ કંપનીમાં. કાકા ઈ કંપનીમાં હોય તો એ લગ્ન થઈ ગયા હોય. થઈ. વાંઢા કંપની જો મોર બેઠા ઈ. હા એને વાંઢા કંપની કહેવાય, વાંઢો ન કહેવાય તો ખોટું લાગે. બરાબર. આ બધી વાંઢા કંપની છે. હા એટલે ભાઈના લગ્ન માટે કન્યા ગોતવા ભાઈ ગયા. ગયા. રાજકોટ ગયા, વડોદરી ગયા, ઢોલ ગયા. એ રખડી રખડી થાક્યા, ભાઈનો ક્યાંય મેળ ખાધો નહીં. હા. ઘેરે સાંભળે, એ ઘેરે છોકરા. પાછા આવ્યા હા. તા પાડો ના કે કા ભાઈનું કરી નાખ્યું. શું? એ મનમાં સમજી લે ને. ઠીક. એ કે કૈના ક્યાંય ગમી નહીં. હા, એ વાત હવે બરાબર. કૈના નો ગમી, તારો મુહૂર્ત કયો કોઈને ગમ્યો નહીં. એ વાત મુદત. પછી ભાઈને ઘરઘાવી નાખ્યો. એ ગરગાવે નહીં. મોટા ભાઈને હરખ હોય એટલે પૈણાવા જાય. કાકા ભાઈને તો હરખ હોય, પણ ભાઈ હોય મારી ઘોડે ભમરારો.
હા સમજા હા. 20 વર્ષનો થાય પછી વર્ષનો થાય હા. એ 30 વર્ષનો થાય તોય પૈણાવાય હા. પણ 40 વર્ષનો થાય ને પછી એને ગરગાવવો પડે બરાબર. એને પૈણાવાય નહીં જાનમાં જાય એ શરમાય હા. કે આ ભાભો ક્યાં લઈ આવ્યા હા એ સાચું. ભાઈને ગરગાવ્યો ને ભાઈ આવ્યા મગજના ટાટ કેમ હે કેમ તારા જેવા ઈ તો એવા ચડે ને મગજના ફાટલ એમ ઘરઘઈનું તઈ થયું હોય હા અને ઓને કોઈ દેતું નહોતું ને ઓને કોઈ રાખતું નહોતું બરાબર. આવીને પરબરાજ હે તારી ભાભીને ને મારે ભેગું નહીં મેર ખાય કા હું વાંધો નોખો થઈ જા નોખો ન થાય. દેરાણી જેઠાણીને પ્રેમ કેવો હોય. દેરાણી ખાય તો જેઠાણી ખાય, જેઠાણી ખાય તો દેરાણી ખાય. આખી જિંદગી પ્રેમ હોય. કોઈ દી વાદ વિવાદની વાત જ ન થાય. અરે આ દેરાણી જેઠાણીને તો પ્રેમ કેવો કેવો મીંદડી અને કૂતરીને ભળે એવો એમ હા સમજા હા એટલે કે નોખો થા ને કે હું પાછી વહી જાય કા ભાઈ મુંજાણો શું કામ પણ વહી જાય કે ભેગું નથી રહેવું બસ નોખી થાય તો પાણીપુરી ખાવા જવાય ને હા એ સાચું. હા પાણીપુરી તો પથારી ફેરવી દુનિયાની કાકાઓ હા હવે પાછા વરો હવે પાછા વરો હા સમજ્યા હા અરે ભાઈ બે ભાઈ સમજી ગયા હા કે હવે નોખું થવામાં મજા મજા નકર હવે આબરૂ નહીં રહે હા મકાનની હાકર ફરિયાની હાકર હા. વૈશમાં નાખી વૈંડી વૈંડી. બે ભાઈ હાલે તોય ઢીંડા સોલાઈ જાય હા એ સાચું. આ માણાનો શેઠો થયો કે નો થયો થયો આ પાર પડે પડે તાઈ પછી હાલ તાલી ચાલે હાય સ્વામી જોગણી જોગણી જાય જોગી વાડે મંડાણી માતાજીની જાતર. જાતર એટલે હા. ભવાય ગામના દેવ, પાધરના દેવ, શિવના દેવ, હનુમાન નદી હવ ડાયરાની રક્ષા કરે. હા. બા ઉમિયાજી હવારે મઢે વધારે એવો માતાજીનો ગુણ અને પ્રભાવ. ધીરુભાઈ હા માતાજી આખા ગામની આ બધાયની રક્ષા કરે કરે. આખા મંડળની રક્ષા કરે કરે. તો મારી રક્ષા ક્યાં મહિનામાં કરે તું અત્યારે ફેરો શોખ નોખો અટાણે તો આ વસારે હલવાનો હવારે નોખો તો રક્ષા કરે. જો આ આપણા દોસ્તારો જો મોર બેહી ગયા સડિયું વાળા હા એ આપણું મિત્ર મંડળ છે હા હાલ તાલી ચાલે એલા ઓસાણું નિશાણું આ ધીરુ ભગત ને ગોંડલ આયા ગયા હતા ને હરે જોડવો છે. ઊંચા નીચાની વાત છે ભાઈ. કાકા બધી થઈને ડબલ મહેનત શેની મહેનત હાર કરતા કો કરતા ભેલી કરતા ડબલ મહેનત શેની તમે જન કેટલા જન્મમાં તું એક. હરિભાઈના મંડળના 25 આદમી છે. બાદમી છો ઈ નો આવે શું આવે માણસો. આપણે હરિભાઈ ખાખરાળા વાળા હા આ મંડળમાં તમે 25 જણ હા તમે 25 બદલાવકા હા એક આવો બીજો જાવ એક આવો બીજો જાવ કપડા બદલાવા માટે આ જવું કપડાં પડે. બદલાવા. અને ધીરુ ભગત એકનો એક હવાર સુધી કડાકા બોલે ભડાકા બોલે એમ છતાંય નો માનતો આલે કુકરી ઊંઘી જો 20,000 ને 50,000 ને 80,000 ની જોડ હોય ને વઢિયારી એ આ દીકરાની જાનમાં જૂતે. તારા જેવું ખૂટ્યું હોય કોઈ હાલે ને મજા કરે. ખાતાની ગાડીઓ તાણે ને મજા કરે. ખૂટ્યું ઓગટ ખાઈને નભી જાય અને તડ દઈને 12 મહિના નીકળી જાય. કાકા ખોટિયાને હવારથી હાથ લગી ગાડીઓ જોઈને ગાડા ખેંચા રાખે એમ. અને તારું ઓઢિયારું બપોર થાય તો એનો પોદરો હુકાઈ જાય હા અને એમાંય ઓછું થાય તો 50,000 બીજા જોય હા. અને આ 2000 માં ગાડું હાલતું થઈ જાય હા એ સાચું. તે ખોટિયા જ હારા કાકા હા હાલ ચાલી ચાલે હાકતું સિપાઈ એ અમે બ્રાહ્મણના દીકરા ડાબે ખંભે જનોય સવસ્તી કહેવાનો અધિકાર તે અમને વટલાવ્યા. બ્રાહ્મણના દીકરા વેટલા ભેજ બ્રાહ્મણને ભાજી થઈને પાણીથી રાજી ભે પાણી હોય ત્યાં બેહે તમે પાણી હોય ત્યાં બેહી જાઓ બ્રાહ્મણના દીકરા નાવા નાય ધોઈને નવેન્ડમાં 2 જણા ઢોવા બનાવવા જાય. લે હાલે તમે 2 જણા જાઓ અમે આખું ગામ શું કામ ને ડોહા પકવવા ઈ નો હોય. એ કા ઠોહા ને ડોહા આ તો લાડુ તું લાડકો થામણ બામણ દેખી તું ભાગી જામાં. ચુરમેશ્વર પરમેશ્વર તને હું ખબર હોય કાળુભાઈને ખબર હોય. હા હા કાળુભાઈ ને ખબર હોય ને ખવડાવે છે તારે કાકા કોઈ દી મમરા ના નથી ખવડાવવા સમજો. એલા ભાઈ તમે બ્રાહ્મણના દીકરા હા હે લાડવાને પડખે લીલોતરી ખા ઓહો તો ટાકો મજા- ખા
મજા આવી જાય તાકા નામની ભાજી થાય છે એ ખાય કાકા નામની ભાજી હા તાંજરીઓ તાંજરીઓ ડુંગળી, ખા. ભડકડી હા, ઉંદરડી ડેટકી ખા એ. એ ખા એ ખાવાની ચીજ નથી કોઈ નવીન ચીજ હોય તો બતાવ એ ભાજી છે એ નો ખવાય નવીન ખા હા લીલ પપ્પુ ખા લીલ પપ્પુ થાય ક્યાં રીએ ક્યાં પાક ક્યાં પડે કેવડું ફળ કેવડું થળ કેવા કલરનું જો ભાઈ ધીરુભાઈ 4 થર ચાર એક થળ ફાર હા અને હે હું હે? લીલા કલરનું હા. ગામમાં થાય સીમમાં થાય નદીએ થાય હા. એનો વેલો જ્યાં જાય ત્યાં ફર મળે પડવા એમ. આ ગરમા ગરમ ધુવાડા નીકળે બરાબર ઘરનું ભીલું આ વર્તી ગયો ઘરના ભીલા જેવું કલર એવો પણ ઈ નહીં આ તો હે હું એ નહીં ના બરાબર તો ગીસોડું કે ઘેવાડું કાકા એ બજારમાં થાય તો વાડીએ થાય વેલામાં ઓલું તું કે વાડીએ થાય વાડીએ થાય બજારે થાય નદીએ ભાઈ, થાય પછી તે ગીસોડું નહીં ઘેસોડું નહીં આ તો આવડું મોટું તો બરાબર ગુવારની સિંગ લે કે ગુવારની સિંગ કાકા ઈ તો આવડી કોઈ એ નહીં આ તો પોચું પોચું હોય તો પોચું હાકર હોય. ટેટી નામ લેમાં ઈ તો ગંઠો થાય આવડો એ નહીં એ નહીં તો દૂધી તો ખરી એ વાયડે થાય દૂધી. વાયડે નો થાય એલા ભાઈ એ વાયડે થાય થઈ આ વાયડે નો થાય થઈ આ જમીન ઉપર જ ફળ મંડે પડવા થળેથી ન જ એમ હા ખાધા જેવી ચીજ હોય તો ખાઈ નાખે પોચે પોચું પોચે પોચે પોચું પોચે પોચું તો લાપસી તો કે લાપસી તો કાકા કાલ ખાધી તે હે એ નહીં એ નહીં તો સોજીનો શીરો સજીનો શીરો કેવો હોય ભાઈરો નથી એ નહીં ના ના ખાધા જેવી ચીજ છે તો ખાઈ નાખી આ બહેનો પોત હાય ઠારા એલા ભગત આ કાનબી અમારા અંદાતા ને જજમાન આ દુનિયામાં કણભી રહ્યા હા એ તમારા જજમાન હા તમારા અંદાતા હા હું દે માથે બાંધવાની પાઘડીઓ આપે લ્યો આલ્યો હળી જાય ને ફાટી જાય એમ જો હા બીજું હું દે? સોનાની વીટીઓ આપે એ કોક લઈ જાય બીજું હું દે ભૂંગળીઓના દાન દે જરદોય દે ઈ ને એ કઈ કે ભૂંગળીઓ કાનમાં પહેરવાના આગળ ફૂલ આવતા ઈ મેં કીધું અને નાના નાના છોકરા હોય હા એને દૂધ પીવા માટે ગાયો અને ભેંસોના દાન દે ગાયું દે ભેહું દે પાડા દે પાડાના દાન કોઈ દે ને કોઈ લે નહીં બે તાજી વ્યાણી હોય ને એને પાડો આવ્યો હોય ઈ નો લેતો ડોહી દોવાય નો દે એવા એવા દાન દે હા તું શું દે ભાઈ હે બારોબાર હવાઈ બંગલો બંગલો એક ઢોલિયો ઢોલિયો એક ગાયલું હા એક પાણાનું ઓછીકું હા એક ઘડો પાણી પીવા જોઈએ ને એક કોળિયું ઢાંકવા એક લાડુ જમવા એક કાવડિયું બીડી લેવા એક બાઈજન લાડુ કૂતરા તગડવા કાકા મહાન નો સમાન થયો કોને દીધો કેને દીધો આપણા દુશ્મન ને હા. તારા હાથ પગના કાંડા કાપી નાખો આ અંગૂઠો કાપી નાખ હાલ, હાલ. હાલ બસ એય જોગવાણી ભાઈ 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 પેલા ભાઈ આવા ખોટા નકતા કરવા હવે ગામનો રોગદો કાઢી અને તારું મૂલ માગી અને તારા દેરા ભેરો થઈ ગયા રાત થોડી વે જાજો હાલો ડાયરામાંથી 10 રૂપિયા આવવા દો એટલે ફટાફટ વે મને આવવા નકર હું જાઈશ ને બીજું આવશે નહીં. રોગદો કાઢવો જોઈએ હાલો 10 રૂપિયા આવવા દો હવ લેતો આય ને
માની માપ આ ગામનો રોગ ધોગ તાવ તરીવા અટકા મરવા કરવા સાસણ માકડ શું જતી ખખડાટ ફફડાટ ટોલા સેડા ગરફા બધું જાય કાલે સમતા એથી ઉતરતા આ ગામનું કોઈ ભૂંડું વાસે ખાઈ કોઈ ખોટું કરે એના ઘરમાં હળવું હાલો चले पात्र को दान दियो ना दियो कवि गंगा भणे सुरसाय कबार कवि गंगा भणे सुरसाय कबार मूर्ख मित्र कियो ना कियो गरजे अर्जुन हीज भयो थे गरजे अर्जुन हीज भयो थे गरजे गोविंद धेनु चरावे गरजे द्रौपदी दासी बनी थी गरजे द्रौपदी दासी बनी थी गरजे भीम रसोई पकावे गरज बड़ी आलोकन में गरज बड़ी आलोकन में गरज बड़ी आलोकन में गरज बिना कोई आवे न जावे कवि गंगा भणे सुरसाय कबार भला उस्ताद भला कवि गंगा भणे सुरसाय कबार गरजे बीबी
ગુલામ જાવે ઘર છે બીબી ગુલામ જાવે ઘર છે બીબી ગુલામ જાવે બહુચર માતની જય, અંબે માતની જય, નકલંગ સાહેબની જય, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ ઓહો 5-6 વાગે માલનો ટેમ્પો ઠાકો ઠલવાઈ ગયો. આજે તમારા ગામને આંગણે મોવિયા મુકામે મચ્છો કઠાના રહીશ કે મોરબીની બાજુમાં ખાખરાડા ગામ ત્યાંના નાયક હરિલાલભાઈ કાનજીભાઈ તેમજ સ્વર્ગસ્થ બાબુલાલભાઈ કાનજીભાઈ સ્વામી વિવેકાનંદ લોક ભવાઈ મંડળ તેમનો આ ભવાઈનો કાર્યક્રમ તમારા જ ગામનું જે ગૌરવ જેને સંપત્તિ છતાં પણ અભિમાન નહીં એવા યજમાન અમારા ગોવિંદભાઈ એમને આજે કલાકારોને આમંત્રણ આપ્યું છે કે ભવાઈ ભવાઈ એટલે શું? ભવ એવા મહાદેવ, આ એવા માતા ઉમિયાજી, શિવ અને શક્તિ દેવી ઉપાસનાનું જો મનોરંજન હોય તો આ ગામડાની લોક ભવાઈ કે ભવાઈમાં બાપ ને દીકરી ભેગા બેસીને જોઈ શકે, ભવાઈમાં ભાઈ અને બહેન એ ભેળા બેસીને જોઈ શકે, સભાને સોહાતું બોલાય આને કહેવાય ગામડાનું મનોરંજન લોક ભવાઈ કે જેમ नीर को सिर जुदा करने की हंसन की होशियारी, हंस पक्षी ने दूध ने पानी भेड़ा करने आपीए तो एमाथी दूध ने ज पीए, पानी ने पड़तू मूके एम सभा माथी साणा डाया ने चतुर मानस होय ई आ भवाई माथी सारस वस्तु ने ग्रहण करे के भेदुड़ा जाने भेद ई वेण बीजाने वाधे नहीं पण वाचो चारे वेद पण हुनकारेल समझे नहीं, माखी मकोड़ो मूर्खनर ये तो मधनी लारे मरे पण भ्रमर भोरीने चतुर नर ए डसीने दूर करे, माखी चंदन परहरे दुर्गंधे दो राय पण जो अज्ञानी ने ज्ञान आपो का ऊंघे ने का उठी जाए। तो हवे पछे अमारा भवाईना कार्यक्रम के सर्वप्रथम माताजीनी वंदना, माताजीनी स्तुति, मां जगदंबानो गरबो अमारे रेडिया कलाकार चंदुभा रजू करशे अने त्यार पछे भवाईमां साधु संतोना टुकड़ा निमित्ते एक धर्मादा निमित्ते संतनो रास आपा गीगानो रास ए आपनी समक्ष रजू करवामां आवशे अने त्यार पछी मागणी मुजब नाटक सोरठनो इतिहास के रा नवघण याने सोरठनो सिंह आवुं नाटक आपनी समक्ष भजवामां आवशे। शांति तो खूब छे पण आवीने आवी शांति जाळवशो एज नम्र विनंती। बहुचर मातनी जय, बहनो जय हिंद, नमस्ते જય ભારત. એ ભગતે ભાઈ અરે વરી તમે ક્યાં બેન છો સર્વની વાદે જય હિન્દ મનાણા છો હું અટાણે હું સૌ ઈ જ મને ખબર નથી લે.
આટલો ભોરો સૌ એ ભાઈ હા બેન અરે બેન હોય હા એને તો સાડી ને બ્લાઉઝ પહેર્યા હોય. હવે આ ટીવી આવી મેં આ ડિસ્કામાં આવી ગઈ કોટ પેન્ટ પહેર્યું એ ભાઈ હા. હાથમાં બંગડીયું પહેરી હોય. તાજી રાંડી હોય અને બંગડીઓ ન હોય 2 દી પછી પહેરાય એ પગમાં ઝાંઝર હોય. કાયલે જ ખડાવા નાખ્યા ગોંડલમાં નાકમાં નથડી પહેરી એ હોય. શેડા ભેગી નીકળી ગઈ અરે માથે વાળ બેકનો ચોટલો હોય. 2 વામનો ચોટલો હતો પણ ટીવીમાં સિરિયલ જોઈને એમાં વાંદરી કટ કરાવ્યું પની પની અરે હાવ ઘોર નાસ્તિક છો અરે હારા. પહેલેથી જ છો આજ ખબર કેમ પડી? બેનો આજે સુંદર મજાના ચોકમાં સરસ મજાના ગરબા બોલવાના છે. એ તારો વારો છે. એ એ, બંધ થઈ જાઓ બંધ થઈ જાઓ હા? આ તુંગા તુંગા શું કરો તમારે ક્યાં ગામ જમાડવું એ ભાઈ હા? ગામ જમાડવું ઈ કઈ હેલું નથી અને ગાવું ઈ કઈ હેલું નથી. એ બરોબર અરે અમારી સરખી સાહેલીઓના ગરબા ન આવડે તમને. મને આવડે તમને કોણ શીખડાવે? તમને કોણ શીખવાડે અરે અમને તો અમારી સરખી સાહેલીઓ શીખડાવે છે. અમારા બાબાએ શીખવાડ્યા તમે વળી કયા દિવસે બોલો છો? તમે ક્યાં દિવસે બોલો અમે તો કોઈ સાતમ કોઈ આઠમ એવા તહેવારે બોલી. અમે બોલી ઉતાણીના પડવે ક્યાં બેસીને બોલો છો? તમે ક્યાં બેસીને બોલો અમે તો આવા સુંદર મજાના ચોકમાં અથવા પનઘટની આરે એ અમે બોલી હમી ધારે અહીંયા બોલો તો. હાય બોલી તો કોક મારે અરે એવું નથી બોલું. ભાઈ કેવું 3 તાળીનું લોકગીત બોલો. આવડે આવડે છે ને? ઉસ્તાદ માસ્તરને કયો ખેંચી લે એ હટકો વાનો પાવઠા મેં ન અરે કાન મને ઘડુલો ચડાવ. મારી ભોળી બાપુ બહુચરા મારી ભોળી બાપુ બહુચરા અને બિરદાળી
જીવન જગમાલની થપ્પાનો થાવણી એ જીવનની બેડી તોડનાર મેલડી મેળા કરો જીવનની હો જીવનની બેડી તોડનાર મેલડી મેળા કરો હે આ વાતે પરજા અનેક આપના આવારે પરજામાં અનેક છે આપના દાસનો દાસમાં દાસો દાસમાં વ્યાસ મેલડી માં